એ તમને કહું હમણાં ઘણા દીથી મારા ભાઈનો ફોન આવ્યો ય નત કે મેં કર્યો ય નત કા એ આ મંગુ હાસી વાત છે તારીઓ. એ બેના શું કરે મારી બેન? એ આય વાય મારો ભાઈ હો વરસનો જીવવાનો છે. આગળ તને યાદ કરતી હતી કે હમણાં ફોન ય નત કર્યો ને એની મને નત કર્યો. એ ભાઈ તે અચાનક કેમ ને એકલા જ આવ્યા તમે? ભાભી નો આવ્યા ભેગા? એ ભાભી નો આવી. કેમ નો આવી ભાભી? હવે હું વાત કરવી બેન મારે તને. કેમ શું થયું ભાઈ? જે વાત હોય કે હું થયું તને? તારી ભાભી છે ને મારી અરે બાઈધા જ કરતી હોય. જયા હોય તો મને કસરાની જેમ કાઢી નાખે. હા મેં તને કેટલી વાર કીધું કે તું એને પૂગી જા, કાં તું એને પૂગી ન થકતો. મારી જિંદગી ખરાબ કરી નાખી. એ હવે રેડીમાં સાનો રહી જા. પેલાથી જ તમે સૂટ મૂકી થોડીક ડાબમાં રાખ્યું હોત ને તો આવું ન થાત. ક્યાંય 5 માણસ ભેગા થયા હોય તો મને કિંમત વગરનો કરી નાખે. હાવ જેમ ફાવે એમ બોલ્યા રાખે ને કસરાની જેમ હાવ કાઢી નાખે. મારે કેટલુંક સહન કરવું એનું હવે. હાલ મારો ભાઈ હવે વાંધો નહીં, તું નિરાશ થામા ને અહીંયા હાલ આઈ બે નીને જરૂર રહે ને તો યાફડી મને ફોન કરશે પછી એની ખબર. કેટલી વખત મેં જાતું કર્યું પણ ઈ એક નકટીની સાથે સમજતી જ નત કઈ. એ જેમ બોલે એમાં હાયે હા કર્યા રાખે. તું પૂગીને પાછો વળતો હોય તો આવા દી નો આવે. ખાલી તારે અહીંયા બેન 1 કલાકે કાંટો મારવા આવ્યો તો તોય મારી એરે કેવી બાંધીને મને એમ કહી દીધું કે હવે ઘરમાં જ ન આવતા, જાવ તમારી બેનને ઘેર રીજો. તેના એકલીના બાપનું થોડું છે કઈ આપણા બાપનું ઈ છે ભેગું. એને જરૂર હે ને તો આફડી ફોન કરશે. આય એ અહીંયા આવતા રહો વાલો. એમે અમારે હાકડ ભેગી હાકડ બીજું હું. ઓહો હું તો હાવ થાકી ગઈ. આ જણના કામ છે ને ઈ જણને જ પોહાયો. આ બાયુથી થાય નહીં, આપણું કામ નહીં કા. બિચારી દુખિયારી હોય તો કરી લે, નો કરે ને ક્યાં જાય? એની પાસે તો કોઈ બીજો આધાર ન હોય પણ મારાથી ન થાય. વો હું કહું ને તો ખાલી ખોટો પાવર કરતી હતી. મને એમ હતું કે બાયુ બધું કામ કરી લે તો મારાથી કેમ ન થાય? હુંય કરી લે પણ ન થાય હોય ઈ હું સમજી ગયા. આ મારું કામ નહીં હો. ખેતરમાં બથું ભરવ્યું જોતો ખરી મરી ગઈ, હજી ખંજવાઈ આવે. આ ઓય માં જોતો કેવ્યું કીડ્યું ખાઈ ગયું હાવ. આ ફોન તો હવે કરવો જ જોહે. 20-22 દી થઈ ગયો ફોને ઉપાડતો નત પાછો તો. ત્યાં લેણા વાળા મારું માથું ખાઈ ગયા હાવ, લોહી પી ગયા અડધું. મારી માને કીધું તું દુઃખમાં કોણ ભાગીદાર થાય? દુઃખમાં કોઈ ભાગીદાર ન થાય. સુખ હોય તો બધાય ધોડીને આવે. આમ તો મારી માં 15 દી ને 15 દી આવતી પણ આજ 20 દીથા ફોન કર્યો કે થોડાક રૂપિયા જોઈએ તો આવી નહીં. લે બાના તો જો કરેતી કે પૈસા નથી ને હું માંદી પડી ગઈ. લે તો માંદીએ પડી જાય. ઈ તો હવે હું બધાઈને જોઈ લઈ. ટાઈમ તો આવવા દે. હાલ ઓલી વાંદરી મારી નણંદને ફોન કરું. એ કીસુ મારી બેન હું કરે બેન? તું હું કરતા હોય? બસ જો ઘેર છે. તે હું એમ પૂછતી હતી કે તાર ભાઈ ન્યા આવ્યો તમાર ઘેર? ના રે ના, ભાઈ કોઈ ન થાય. હું આઈ કોઈ નત. એ કેતી હોય તો હાસુ કહી દે ની તારો ભાઈ તારે ઘેર ન આવે તો ક્યાં બીજા કોઈને ઘેર જાય કાવ કોઈ દી? અરે ના તો પાડું ભાભી કે ન થયો ભાઈ આઈ. એ ખોટી ની થતી ખાતારા ભાઈ ના હમ નો આવ્યો હોય તો આઈ. એ તને કહી દઉં મારો ભાઈ કઈ વધારાનો નત, મારે ઘેર જ છે. હું કેતી હતી બોલ? તે હું એમ જ કહું કે તું સીધું કહી દે કે આઈ જ છે એમ. એ હવે એને ઘર ભેગો આમ કર ને કેટલા દી રાખવો તારે? એ છે ને મારો ભાઈ મને ભારી નથી લાગતો, ભલે મારે ઘેર રહેતો હોય. ભાઈરે તો કોઈને ન પડે પણ આ એનું ઘર છે, એનું બાર છે ને એની બાયડી અહીંયા જ છે. હા મારા ભાઈની બાયડી તો બહુ ડાઈ રહી ને. એ બેન અમાર હું કેવું તને? અમાર બાંધવાનું થઈ ગયું તું. તી તાર ભાઈ રિહાઈન વયો ગયો. લે પણ તમે જો ઘેર આવો ને તો હું માંડીને વાત કરું તમને. કે છે ને કોઈ દી એકાઈથી તાળી ન વાગે. એ તમારી વાતોમાં કઈ ધડો હોય નહીં. તમારે બેને કામ હું છે રોજ સવારે ઉઠીને બાંધવું. મારે છે ને ક્યાંય આવવું નથી એટલે. તી હું એમ કહું કે તું એક એની જ બેન છે, મારી કઈ તો નથી થતી. હે હું તારા બાપના ઘરની દીકરાની વહુ છે ને આ તારું ઘર છે એમાં મારુંય ઘર છે તો થોડુંક છે ને મારુંય મનાય. બધાયમાં મારી એકલીનો વાક ન હોય ઈ જોવાય પેલા. તો તું છે ને અહીં આવ. ભલે તારો ભાઈ નો આવે પણ તું તો આવ. એ હારું તો હું આવું હો. એ હા આવ. એ આવો બેન, જય શ્રી કૃષ્ણ. આવો. એ જય શ્રી કૃષ્ણ ભાભી. જો તો બાધો તમે બેન, હેરાઈ અમારે થવાનું. જો તો ખરી ખેતરમાં નહીં બગીચામાં નેદવા ગુડાણી તી કીડીયું સોટ્યું તી આખા શરીરમાં ઢીમસા કરી દીધા. જો તો ખરી બેન. ભલે થયું હોય ભાભી, ઈસ પાડના છે તમે તો. ને તારા ભાઈને ગામત્રા કરવા હોય બીજું શું કામ છે ઈને? એ નકરા કામા કુટીના છે, કામા કુટીના કામ તો ક્યાંય નહીં એને કઈ કરવું હસ. હા ભાભી તમે બહુ ડાયા છે કા.
ઘર મૂકીને ભાગી ગયો ને તારે ઘેર આવ્યો તે હું એની બેન છે તો મારે ઘેર જ આવે ને બીજે ક્યાંય થોડા જાય. હા બેન છે તી ખાટલે ખાવાનું પીવાનું ને બધું દીધે રાખે તી પડ્યો જ રહી ને પછી ન્યા ને આ પાડીઓ ભાઈ 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 કઈરે રાખે. એ બેન તમારી પાસે ક્યાંથી ટકે સીબલો ભાઈ તમારો જીભડો તો જો કેવડો મોટો છે. હાથીની હુંઈડ હોય એવડો તો જીભડો છે તમારો. એ હા ભાઈ આ તો હારું મારી માનું હારું થાય તે હાલતા ને ચાલતા મને રૂપિયા દઈ જાય. તારા ભાઈને કોઈ ત્રેવડ નત મારું પેટ ભરવાની. હા ત્રેવડ નત તો એ તો પરણાવ્યો મારી ભાઈને તારી આરે. હરી ફરીને બાંધે ને પછી કે બેન દુનિયામાં બેન સિવાય તો ક્યાં બીજું કોઈનું છે. એ તમે બહુ લવણ ન કરો ને સીબલા ભાઈને તો અમારે દત્તક બેહાડી લેવો. એ હા ભાઈ જીને છોકરા ન હોય ને ઈ છોકરા બેહાડે ને તમે હારાને બેહાડો બીજું હું. એટલે હું તો નાઈ ધોઈને નવરી ને ભૂંડા લાગો બોલવામાં તો કઈક વિચાર કરો. ઈ મારું ઘરનું માણસ છે ને તમારે એને સમજાવીને મારે ઘેર મોકલવો જોઈએ ને હારાને દત્તક બેહાડવો. એ તો ભાભી બોલવામાં કઈ ધ્યાન રખાય આખો દી લબલબ ચાલુ જ હોય તમારું. એ કઈ છે કોઈ દી તાળી નો વાગે કીસુ બેન. જો સતાઈ તમને એમ લાગતું હોય કે મારી ભૂલ છે તો હું માફી માંગી લઈ બસ પણ એને ઘેર મૂકી જાવ. આ ખેતરના કામ હવે મારાથી નથી થાતા. એ તો છે ને પેલા બોલવામાં ધડો રખાય. મન ફાવે એમ ધણી સામે નો ઉલારા લેવાય. એ બોલાઈ જાય ભાઈ બોલાઈ જાય જીવડો છે હવે. કેટલા ઉઘરાણા વાળા આવે હાસ થાય તો. હા ઉઘરાણું માગીને મારું તો માથું ખાઈ ગયા મારું લોહી પી ગયા. હા મારે હું જવાબ દેવા બધાઈને. આ તો મારી માં હારી નહીં બિસાડી રૂપિયા દઈ ગઈ ને મેં બધાઈને ભર્યા. એ હવે તો હું કરવું ભાભી તમે જ કહો. એને ફોન કરીને કહું કે ઘેર આવતા રે ને હવે કામ કરવા માંડે કંઈક. જો મારા ભાઈને હું આજે નહીં મોકલું ને કાલે નહીં મોકલું. આ આવશે તો તમારા બેયના રોજના ડખા પાછા ચાલુ. એ કીસુ બેન હવે નહીં બાધું તારે પૈગે પડું બસ પણ તું એને મોકલ એકવાર. એ કઈ મોકલવા ન થો ગલકા જેવડું મોઢું ને તમે આખો દી હેરાન કર્યા રાખો બિસાડાને. એ ભૂલ થઈ ગઈ મારાથી કેટલીક વાર કેવું હવે કઈ નહીં બોલું. જો કિસુડી તને કહું હું આમે નાશ પાડતો તો ભાઈ રેવા દે તું આની એરે લગન કરમાં જો ગલકું ભટકાઈ ગયું ને. એ હા હવે તો હું ગલકું કા મારો વાક છે એટલે ગલકું પછી તો કાકડીને તમે તું બધું થઈ જાય. જો તમે કહેતા હોય ને કે તમારા ભાઈને ગલકું બટકી ગયું તો ઈ ગલકું હોય ને તો ઈ કઈ એટલો હોજો નથી. હું એ કહું કે મને મૂરો બટકી ગયો. હા મૂરો બટકોથી ગેસ થઈ જાય કા. એ તમને કહું તમે બંધ રહો ની તમે વાત કરી લો તો બસ હું સાની મુની થઈ જાઉં. એ બેન રેવા દો આઈને માર ભાઈને તો ટેવ જ છે જી સાઈડ સાબડામાં ભાર હોય ઈમાં આવીને બેસી જાય. એ છે ને એ જી હાવ હગું હોય ને ઈની સાઈડ બધાય બોલે હો. હા તમે તો ક્યાંથી તમે તો બોલો જ ને તારું મારા બાપનું ને મારામાં તારો ભાગે. હું કરવું હવે તમાર ભાભી. એ બીજું કઈ નત કરવું એને ફોન કરીને બસ અહીં ઘેર તેડાવી લઉં. આવે એટલે તમાર બેન બાધું હું જ હવે હું નહીં આવું વારે ખેરે. એ હવે નહીં બાધું કહું ને કઈ એની કે નહીં બાધું તો અમે બોલાવીએ આઈ સીબલાને પણ તમારે અવાજ નહીં કરવાનો એક શબ્દ ઊંચો નહીં કઢાય. એ નહીં બોલું કે નહીં કઈ કરું બાપા કીધું તો ખરી તમને. જો મારો હારો કે એમ જ તમારે રહેવાનું તો મારા હારાને બોલાવું. એ હા બાપા હું એને ભેગી રહેવા તૈયાર છે બસ ઈ એક આવીને ઘર સંભાળી લે ઈનું કામ ઈ કરે મારું કામ હું કરી બીજું તો હું હોય ને મહિનામાં એક બે વાર તારે ઘેર આવવું હે ને તો આવવા દે બસ પણ એને હવે ઘર ભેગો કરો. એ ના હવે મહિનામાં એક બે વાર ન થાવું આમે અમારા ઘરમાં હાકડ જેવું છે. એ તો હાકડ છે તમારા ઘરમાં તો હું એમ કહું કે ન્યા હું કામ ખોહીને રાખો. અરે અમારે કઠણાઈ છે હવે ન્યા નો રાખીએ તો હું કરીએ તમારે કાયમના ડખા રડીને બિસાડો જયા હોય તો આવે તી કઈ બેન છે નહીં કાઢી થોડો મુકાય મારાથી. એ હવે નહીં બાધું ને નહીં આવવા દઉં બસ તમારે હાકડે નહીં થાય ને. ને આમે બેન જો હાસી વાત કહું ને તો અમારે ઝીણકીકડી ઓયડીમાં બે ખાટલા એકમાં તમારી નણંદ હોય ને બીજામાં મારો હારો હોય તો મારો ક્યાં વારો આવે ખાટલા હેઠે ને હું ખાટલા હેઠે સૂતો હોય મસરિયા ખાઈ જાય હવ. એ તમે છે ને ઈ જોયું ને કિશુબેન તમે જોયું ને તમારા ઘરવાળાનું. એ ભાભી હું એ કંટાળી ગઈ આનાથી ભકીને કેવું હવે. જો તો તમે બે કેવા રવે હસી મજાકથી તારો ભાઈ કોઈ દી મારી એરે આમ નથી રહ્યો. એ તમે છે ને બાધીને ભાભી બધુંય બગાડો નકન તો મારો ભાઈ હારો ને ડાયો જ છે. ને અમે કોઈ દી બાધીને બગાડ્યું નત. એ છે ને હવે અમે નહીં બાધી હો. એ હારું તમે ફોન કરો સીબલાને. એ સીબલા હાલ હું તને શું કહું હાલ હવે ઘેર આવતો રે. એ નહીં મારે ન થવું કઈ. એ નણંદા હું એમ કહું તમારા ભાઈને હારું હોય ને હારું હોય જ ને તમે હમણાં હારું જ ખવરાવ્યું હે કા. હા
હો તી કેમ ન ખવડાવું, માર ભાઈ છે લે. એ તારે છે ને મારા મોટી એકવાર તો અહીં આવવું જ પડશે. જો આપણે બધી વાત થઈ ગઈ, હવે કઈ વાંધો નહીં આવે. હાલ તું ઘેર આવતો ને. હું નથી આવવાનો, તમે જી કવી. જો તું નહીં આવી ને તો તને મારા હમશે તારે આવવું તો જોહે જ. તારી બેનને કહી દીજે કઈ મારા સામે ઉષા નીચી નહીં થઈ ને. એ નાના એ બધુંય રેડી થઈ ગયું, મેં વાત કરી લીધી. એ હવે એક શબ્દય નહીં બોલે. તું ઘેર આવની બસ. એ હારું હાલો તો આવું. એ આવે છે ઓય. હવે ભાભી તમે કઈ ન બોલતા હો. હું તો ક્યાં બોલું હજાય મારે તો બોલવાની ટેવ જ નથી, પણ આ તો કઈ બોલાઈ જાય. બીજું હું હું એમ કહું કે નો રેવાનું ને બહુ હવાને પાવર કરતી હતી કડની હવે થઈ ગઈ ને સીધી દોર. અરે એનો વટ તો જો બેન હજી એનો વટ નથી જતો. જો તો કાબર જીવી આખું ફાડેતી. તારા મનમાં તો એમ હતું ને કે ગુમડું ફૂટ્યું ને પીરા થઈ, પણ પીરા વઈ ગઈ ને. પીરા બીરા છે ને કઈ વઈ બઈ નથી ગઈ, પણ આ તો એમ થયું કે તારા બાપ દાદાનું ઘર છે ને આઈ રહી ને તો હારું લાગે. પીરા બીરા મારી કઈ વઈતી બઈતી નથી ને તારા વગર હું મરી નથી જવાની કઈ. આ તો હારું ન લાગે ને તી હો. જો મેં ના પાડી હતી ને ભાભી કે આવે તો તમારે કઈ બોલવાનું નથી. આ તો આવ્યો કે ચાલુ થઈ ગયા ને. એ પણ હું ક્યાં કઈ બોલતી હતી, ઈ આવીને ચાલુ થયો ને બડબડ બડબડ. પછી હું ક્યાં બોલી કઈ. કૂતરાની જેમ ભહવાનું બંધ નથી કરતો. જો મેં કીધું તું ને કે સીબલો આવે તો ઈ ગમે એવું બોલે, પણ તમારે સામે નથી બોલવાનું. એ જાડિયા તું સાનો મુનો રે હો. ઈ અમારા બે માણસની વાત છે. તું આડો ડબ 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 કરમાં. હું કીધું ભાભી બોલ તો પાછી. એક વાર નહીં 7 વાર પાડિયો એટલે ભાભી તે મારા ઘરવાળાને જાડિયો પાડિયો કીધો. ઉદેડી સાની મુની રે તું બંધ રે એકદમ. આ છે ને મારું ઘર છે, તારે કઈ ટક ટક નહીં કરવાનું ખોટું. તે મારી બેનને ઉદેડી કીધી તારાથી કહેવાય કાઉ. એ છે ને તમે તો બંધ જ રહો. આ ઉદેડી આ જાડિયો પાડિયો ને તમે બધાય હપી ને મને ખબર છે હપીને આવ્યા ને મને દબાવો છો. મને ખબર છે હું સોનકી છે, હું તમારાથી દબાવ કાઉ. એલા ભાઈ ઊભો હું જો એક જડાવી દે ની આને. તમે મને માર્યું હું તમને બધાયને જોઈ લઈ જોઈજો. હાલ ભાઈ આ મોર થઈ જા. હવે તારે આ ઘરમાં પાછું આવવાનું જ નહીં. હાલ તું મારા ભેગો રીજે. ને આ ગમે એટલું સોનલ કેતી હોય, હવે તને આ ઘરમાં અમે મોકલીએ જ નહીં. હું તને દત્તક લઈ લઈ. પહેલી વાર કોઈ હારાને દત્તક લીહે એના જીજુ. એ હા જાવ મારે તમારા કોઈનું કઈ કામ નથી. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.